હાથના કર્યા હૈયે વાગે તે આનું નામ. હવે તમે પૂછશો કે કોનું નામ, તો એ ગોપાલ બરાબર સમજે છે. આ ગોપાલ એટલે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. પૂર્વ ગૃહમંત્રી જાડેજા ઉપર વિધાનસભાના પરિસરમાં જૂતું ફેંક્યા પછી હવે ગોપાલને આજ હાથના કર્યા પોતાના લમણે વાગી રહ્યા છે. વાત એટલા માટે કરવી પડે છે કે ગઈકાલે જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયાની સભામાં જ્યારે ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા ત્યારે ફરી એક વખત એના ઉપર એક યુવકે છૂટું જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો. પ્રયાસ જો કે નાકામ રહ્યો. કેટલાક કાર્યકર્તાઓને પોલીસ જે તે શખ્સને પકડીને બહાર લઈ ગઈ, પણ ગોપાલ અવાચક રહી ગયા કે વારંવાર જૂતા ફેંકવાની ઘટના પોતાના પર જ બને છે. શા માટે? શું સમાજમાં આક્રોશ છે? શું જનસભામાં ઉમટતા અને ગોપાલ ઇટાલિયાને સાંભળવા આવતા લોકો ગોપાલની વાણીથી ત્રસ્ત થઈ ગયા છે? કે પછી ગોપાલ ઇટાલિયાને આમાં નરી રાજનીતિ દેખાય છે અને શાસક પક્ષ પર ગોપાલ ઇટાલિયાને શંકા પણ જાય છે? આની વિગતે વાત કરશું આ રિપોર્ટ. જેન ઝીને ખબર નહીં હોય, પરંતુ એક હલરડું નાનપણમાં ઘણા લોકોએ સાંભળ્યું હશે અને હજુ પણ ઘણા પોતાના સંતાનોને સંભળાવતા હશે. ડાયરામાં કે ભજન સંધ્યાઓમાં આ કદાચ વાગતું હોય તો નવાઈ પણ નહીં. ગોપાલ મારો પારણીએ ઝૂલે છે. આને બીજા કોઈ સાથે ન સરખાવો તો આ ગોપાલ હવે પારણીએ ઝૂલ્યા જેવી સ્થિતિમાં પોતાને અનુભવતો હોય એવું અત્યારની સાંપ્રત ઘટનાઓ ઉપરથી લાગે છે. અને આ ગોપાલ એટલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. વિસાવદરમાંથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી અને લગભગ 15,000 થી વધુ મતો અંકે કરી અને વિધાનસભામાં પગ મૂકનાર ગોપાલ ઇટાલિયાનો જામનગર પછી હવે જૂનાગઢમાં પણ વિરોધ થયો છે. જામનગરમાં જાહેર સભામાં ગોપાલ ઇટાલિયા પર એક શખ્સે છૂટું જૂતું ફેંકી અને પોતાના આક્રોશનો પરિચય આપ્યો હતો. અને આ આક્રોશની જે ચિંગારી ફૂટી છે એ હવે જામનગરથી જૂનાગઢ તરફ પહોંચી છે. જૂનાગઢમાં પણ ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેના પર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો અને ગોપાલ ઇટાલિયા અચંબિત થઈ ગયા. શા માટે ગોપાલ ઇટાલિયાએ પોતે કરેલું કૃત્ય પોતાના જ લમણે વાગી રહ્યું છે? પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંક્યું હતું. આ પહેલા નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી સાથે ચણભણની ઓડિયો વાયરલ થઈ હતી અને ગુજરાતમાં દારૂબંધી, ભ્રષ્ટાચાર અને રોડ રસ્તાના મુદ્દે ગોપાલ ઇટાલિયા ક્યારેક ગાય પાસે બેસે છે, ક્યારેક ગમાણમાં બેસે છે, ક્યારેક ખુલ્લા ખેતરમાં બેસી અને સમાજને વાસ્તવિકતાનું દર્શન કરાવવા માટે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે એનાથી કદાચ કેટલાક લોકોને વધારે લાગી આવ્યું હોય તો નવાઈ નહીં તેવું જૂનાગઢની આ ઘટના ઉપરથી પ્રતિપાદિત થાય છે. બોલો, આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જુઓ. હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો. ત્યાં કરી ફોન આવ્યો, હવે કરવાનું છે એમ? બરાબર, કાઈ નહીં. ના ના, મારતા નહીં ભાઈ, ખૂણામાં લઈ જઈને બે જાવ, બે જાવ. આવું તો બધું દરેક સભામાં હાલે છે. બોલો, લ્યો. ઠેલ ગયું, નબળો માણા મોકલ્યો. આવાને હું મોકલવાના હોય? બેહો બાપા, બેહો વાલા, બેહો. આ હારું, હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું હાલે છે. જે ગામમાં સભામાં જાવ ને એક આવો બેઠો હોય. મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો? ભાઈ ખોટું કરનારા હું નથી કર્યું, કેટલું ખોટું નથી કર્યું એ બધા જ ભાજપમાં બેઠા છે.
અમારી સભામાં આવીને કોક પ્રશ્ન પૂછી જાય ને કોક સપલા મારી જાય ને કોક પાણકા મારી જાય ને આ શું હાલે છે? તમે વિચાર કરો. મને એમ લાગે છે કે આ લોકોથી જીરવાતું નથી. આવા હારા માણસો, આબરૂદાર માણસો આમ આદમી પાર્ટીમાં જોડાય ને જીરવાતું નહીં હોય. ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસોને ઘરે બેહાડી દીધા. અનેક હારા હારા આબરૂદાર, ઇજ્જતદાર, વજનદાર સમાજના માણસો હોય એને ઘરે બેહાડી દીધા હતા. અને હારા માણસો તે લાચારીમાં, મજબૂરીમાં, અને એમાં લગભગ 25 દિવસ ચાલનારા વિધાનસભાના સત્રમાં ગોપાલ ઇટાલિયા પોતાના પૂરા દમખમ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર પર અલગ અલગ મુદ્દાઓ ઉપર વિફરશે. સરકારને એમની ફરજનું ભાન કરાવવા માટે સતત અભ્યાસી રહી અને રોજે રોજ વિધાનસભામાં નવા નવા મુદ્દા મૂકશે. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આજથી અરવિંદ કેજરીવાલ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી, પધારી રહ્યા છે ગુજરાત. તેઓ અમદાવાદમાં રાત્રે 8 વાગે આવશે અને ત્યાર પછી એક જનસભાનું આયોજન છે અને પછી વડોદરામાં પણ જનસભા કરવાના છે. ગોપાલ ઇટાલિયા ઉપર જે ઘટના બની છે જૂતું ફેંકવાની, એ જૂનાગઢમાં બની છે. પરંતુ આમ આદમી પાર્ટીએ હવે સતર્ક થઈ જવાની એટલા માટે જરૂર છે કે અત્યારે તેની પાસે બળુકા કહી શકાય એવા 2 જ ધારાસભ્યો છે, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા. પરંતુ અમદાવાદ અને વડોદરાની જનસભામાં ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહે અથવા ચૈતર વસાવા પણ સાથે રહે અથવા બંને સાથે રહે તો ગોપાલ ઇટાલિયા વાળી ઘટનાનું પુનરાવર્તન અરવિંદ કેજરીવાલ પર પણ થઈ શકવાની સંભાવનાઓને અત્રે નકારી શકાતી નથી. જો કે ઇટાલિયાને જે પહેલેથી જ શાસક પક્ષ અથવા કોંગ્રેસની મિલીભગત અથવા પ્રેરિત શખ્સની આ ભૂમિકા હોય તેવું ચોક્કસ જણાય છે. પરંતુ હવે જ્યારે અરવિંદ કેજરીવાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સહિતની ટીમે સતર્ક થઈ રહેવું પડશે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આવી ઘટના ક્યાંયથી પણ કોઈ રીતે ન બને એ જોવું જરૂરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે પરંતુ ગોપાલ ઇટાલિયા જે સતત પ્રયાસરત છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અન્ય પાર્ટીઓ કરતા બહેતર પરફોર્મન્સ આપે, પરંતુ એવા વખતે ઇટાલિયાનો વિરોધ થાય અથવા તેના પર જૂતું ફેંકાય એ ઘટનાને નિંદનીય તો ચોક્કસ જ છે. પરંતુ કોઈ પણ ચૂંટાયેલા ધારાસભ્ય પર જો જ્યારે પોતે ધારાસભ્ય નહોતા ત્યારે જે કૃત્ય કરી ચૂક્યા છે અને સમાજને જે છાપ આપી છે એ હવે સમાજ ગોપાલ ઇટાલિયાને કદાચ આ જગ્યાએ અરીસો ધરી રહ્યા છે કે તમે જે કરતા હતા એ હવે તમારા પર થઈ રહ્યું છે. ઘટના ચોક્કસ નિંદનીય છે. કોઈ પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પર આવા પ્રકારનું કૃત્ય કરવું એ સમાજ માટે, વ્યક્તિ માટે કે અન્ય માટે પ્રેરણાદાયી તો નથી જ, પણ આત્મમંથનનો એક પ્રશ્ન જરૂર છે કે સૌએ આત્મમંથન કરવું જોઈએ. તમારો આક્રોશ હોય, તમારી એમની વાણી વર્તન કે એમના એટીટ્યુડ સામે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે જાહેરમાં ચર્ચા કરી શકો છો, બેસીને વાતચીત કરી શકો છો, સમસ્યાઓ અને પ્રશ્નોનું નિરાકરણ કાઢી શકો છો. પરંતુ ઇન્ડિયા વોઇસ એવું ચોક્કસ માને છે કે કોઈ પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પર આ પ્રકારનો વર્તાવ અસહ્ય છે. માટે આવું ન કરો અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જ્યાં સુધી મુદ્દો છે ત્યાં સુધી તમે એમના પ્રત્યેની નારાજગી હોય, વ્યક્તિ પ્રત્યેની, પક્ષ પ્રત્યેની, કોઈ પણ પ્રત્યેની નારાજગી તમે તમારો વોટ આપીને દર્શાવી શકો છો. જેમ કે કદાચ ઠાકરે બંધુઓ સામે મુંબઈકરોએ જે કર્યું એ તમે પણ કરી શકો છો. નમસ્કાર.